لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام وتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وآل محمد وعلى آل الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد، فقد قالت أم كلثوم بنت أمير المؤمنين: قتلتم خير رجالات بعد النبي صلى الله عليه وآله ونزعت الرحمة من قلوبكم. ألا إن حزب الله هم الفائزون وحزب الشيطان هم الخاسرون. صلى الله عليه وسلم. اللهم صل على محمد وآل محمد. عزیزان محترم عزیزان عزیز، જે ફરાજની તિલાવતનો શરફ હાસિલ કર્યો છું, ઈ જનાબે ઉમ્મે કુલસુમનો જે ખુતબા હતો કૂફા અને શામમાં, અને ખાસ કરીને યઝીદ અને ઇબ્ન ઝિયાદના દરબારમાં, એનો ઈ એક નાનો ફરાજ છે. એના ઉપર હું તમારી સમક્ષ અમુક મિનિટ ચર્ચા કરવા માંગુ છું. પણ એના પહેલા હું તમારી સમક્ષ એક ઇન્ટ્રોડક્શન કરાવવા માંગુ છું કે જનાબે ઉમ્મે કુલસુમની વ્યક્તિ અને જાત કેવી વ્યક્તિ અને કેવી જાત. અસલમાં જનાબે ઉમ્મે કુલસુમ નામ નથી, જનાબે ઉમ્મે કુલસુમ કુનિયત છે. નામ શું હતો? ઝૈનબે સુગરા. અને જનાબે ઝૈનબનું નામ શું છે? ઝૈનબે કુબરા. यानी बे ज़ैनब छे, बेनो नाम, बे बहनोना नाम ज़ैनब छे. एक ज़ैनबे कुबरा छे जेने આપણે હઝરત ઝૈનબ કહીએ છીએ, અને એક ઝૈનબે સુગરા છે જેને આપણે ઉમ્મે કુલસુમ કહીએ છીએ. વાલિદનું નામ અલી ઇબ્ન અબી તાલિબ છે. માનું નામ ફાતિમા ઝહરા છે. વિલાદત 18 રબીઉલ અવ્વલ, શહાદત 21 જમાદિલ આખર, કબ્ર મુતahhar शाम में छे, અને કુનિયત ઉમ્મે કુલસુમ છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. જનાબે ઉમ્મે કુલસુમની ફઝીલત અને અઝમત જાણવા માટે આપણે જનાબે ઝૈનબની અઝમત અને ફઝીલત જાણવું પડશે. જે મકામ અને જે ફઝીલત જનાબે ઝૈનબની છે, ઈજ મકામ અને ઈજ ફઝીલત જનાબે ઉમ્મે કુલસુમનો છે. કેમ? એટલા માટે કે જે હસબ અને નસબ જનાબે ઝૈનબનો છે, ઈજ હસબ અને નસબ જનાબે ઉમ્મે કુલસુમનો છે. હસબ અને નસબ એટલે શું? એટલે જે કુટુંબ, જે ખાનદાન જનાબે ઝૈનબનો છે, ઈજ કુટુંબ, ઈજ ખાનદાન જનાબે ઉમ્મે કુલસુમનો છે. દાખલા તરીકે જનાબે ઝૈનબનો બાબા અલી મુર્તઝા છે, तो जनाबे उम्मे कुलसुम नो भी बाबा अली मुर्तजा छे. जनाबे ज़ैनबे कुबरा नो ની માં ફાતિમા ઝહરા છે, तो जनाबे उम्मे कुलसुम ની માં भी जनाबे फातिमा ज़हरा છે. अगर हसन અને હુસૈન ઝૈનબ નો ભાઈ છે, तो हसन અને હુસૈન उम्मे कुलसुम નો भी भाई છે. अगर जनाबे रसूल खुदा जनाबे ज़ैनब नो नाना છે, तो जनाबे उम्मे कुलसुम नो भी नाना जनाबे जनाबे उम्मे कुलसुम नो नाना हजरत रसूल खुदा છે. એટલે હસબ અને નસબ જે છે ને, ઈ જ છે જે જનાબે ઝૈનબ નો હસબ નસબ છે. એટલા માટે જનાબે ઉમ્મે કુલસુમ ની ઈ જ ફઝીલત છે જે જનાબે ઝૈનબ ની ફઝીલત છે. એક સલવાત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર. اللهم صل على محمد وآل محمد. અને જેવી રીતે હસબ અને નસબ એક છે, આવી રીતે ફઝીલત અને કમાલાત भी એક છે. દાખલા તરીકે જે કમાલ અને જે ફઝીલત જનાબે ઝૈનબના અંદર છે, ઈ જ ફઝીલત, ઈ જ કમાલ જનાબે ઉમ્મે કુલસુમના અંદર भी છે. જે ખુસૂસિયત જનાબે ઝૈનબ
અંદર છે ઈ જ ખુસુસિયત જનાબે ઝૈનબ સુગરાનો અંદર છે. દાખલા તરીકે ઉલમા લખે છે જનાબે ઝૈનબ ને બારામાં કહે છે કે જનાબે ઝૈનબ જે છે ને ફાતિમા ઝહરાનો ઘરનો ચિરાગ છે. સાંભળજો ધ્યાનથી. કહે છે જનાબે ઝૈનબ ફાતિમા ઝહરાનો ઘરનો ચિરાગ છે. જનાબે ઝૈનબ ફાતિમા ઝહરાનો બાગીચાનો ફૂલનું નામ છે. જનાબે ઝૈનબ આલિમએ ગૈરે મુઅલ્લિમા છે. જનાબે ઝૈનબ હસન અને હુસૈનની આંખના જેમ છે. જનાબે ઝૈનબ મુસીબતમાં સબ્રનો ડુંગર છે અને પહાડ છે. જનાબે ઝૈનબ આલિમએ ગૈરે મુઅલ્લિમા છે. જનાબે ઝૈનબ પાયકરે ઈમાન છે એટલે ઈમાનનો શરીર છે. જનાબે ઝૈનબ ઇસ્મતો તહારતનો દરિયા છે. જનાબે ઝૈનબ ચાદરે ઝહરાની મુહાફિઝ છે. જનાબે ઝૈનબ સાનિએ ઝહરા છે. જનાબે ઝૈનબ ઝીનતે અલી છે. જનાબે ઝૈનબ શરીકતુલ હુસૈન છે. જનાબે ઝૈનબ ઇસ્મતો તહારતનો દરિયા છે. તો ઉલમા શું કહે છે? અગર જનાબે ઝૈનબ ફાતિમા ઝહરાનો ચિરાગ છે, ઘરનો ચિરાગ છે, તો આ ચિરાગની રોશનીનું નામ ઉમ્મે કુલસુમ છે. અગર જનાબે ઝૈનબ ફાતિમા ઝહરાનો બાગીચાનો ફૂલ છે, તો આ ફૂલની ખુશ્બુનું નામ ઉમ્મે કુલસુમ છે. अगर जनाबे ज़ैनब आलिम गैर मुअल्लिमा છે તો જનાબે ઉમ્મે કુલસુમ જે છે ને ઈ શાગિર્દે ઝૈનબ છે. અગર જનાબે ઝૈનબ મુસીબતોમાં જે છે ને મુસીબતોમાં સબ્રનો ડુંગર છે તો ઉલમા કહે છે આ ડુંગરની મજબૂતી અને બુલંદીનું નામ ઉમ્મે કુલસુમ છે. અગર જનાબે ઝૈનબ પાયકરે ઈમાન છે, ઈમાનનો મુજસ્સમા અને શરીર છે, તો આ શરીરની રૂહનું નામ ઉમ્મે કુલસુમ છે. અગર જનાબે ઝૈનબ ચાદરે ઝહરાની મુહાફિઝ છે તો ઉમ્મે કુલસુમ મઝહરે ચાદરે ફાતિમા ઝહરા છે. અગર જનાબે ઝૈનબ સાનિએ ઝહરા છે તો ઉમ્મે કુલસુમ સાનિએ ઝૈનબ છે. અગર જનાબે ઝૈનબ ઝીનતે અલી છે तो उम्मे कुलसुम ज़ीनत फातिमा ज़हरा છે. अगर जनाबे ज़ैनब शरीकतुल हुसैन છે તો ઉમ્મે કુલસુમ શરીકે ઝૈનબ છે. અઝીઝો, કહેવાનો મતલબ શું છે? ઉલમા કહે છે આ જે છે ને ફૂલ જે બે છે, એકનું નામ છે ઝૈનબે સુગરા, એકનું નામ છે ઝૈનબે કુબરા, પણ બાગીચા એક છે, ઝાડ એક છે, ડાલકી એક છે, ખાલી ફૂલ બે છે પણ બે ફૂલમાં ખુશ્બુ એક છે, કમાલ એક છે, ફઝીલત એક છે. બસ એકનું નામ ઝૈનબે કુબરા છે, બીજાનું નામ ઝૈનબે સુગરા છે. સલવાત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ. એટલા માટે જે કમાલ જનાબે ઝૈનબમાં હતો ઈ જ કમાલ જનાબે ઉમ્મે કુલસુમમાં હતો. હવે હું મૌઝૂ પર આવી ગયો છું. એક કમાલ હતો જનાબે ઝૈનબના અંદર શું? જ્યારે ખુતબા આપતા હતા તો માણસો કહેતા હતા કે ઇમામ અલી બોલે છે. ફસાહત, બલાગત અને ફરાઝમાં એટલો શું આપણે કે મતલબ છુપેલો એટલે હતો કે જ્યારે જનાબે ઝૈનબ ખુતબા આપતા હતા તો માણસો અજબ થઈ જતા હતા કે ક્યાંથી અમીરુલ મોમિનીનની આવાજ છે, તો અમીરુલ મોમિનીન ખુતબા આપે છે. તો ઈ કમાલ જે જનાબે ઝૈનબમાં હતો ફસાહત બલાગતનો, ઈ જ કમાલ જનાબે ઉમ્મે કુલસુમમાં હતો. જ્યારે જનાબે ઉમ્મે કુલસુમ ખુતબા આપતા હતા, યઝીદના દરબારમાં જનાબે ઉમ્મે કુલસુમ ખુતબા આપ્યા છે. જે ફરાઝની હું તિલાવતનો શરફ હાસિલ કર્યો છું, જનાબે ઉમ્મે કુલસુમ કહે છે કે એ યઝીદ કતલતુમ ખૈર રિજાલાતિન બાદન નબી, તને શરમ નથી આવતી? તું એવા માણસને કતલ કર્યો છે કે જે રસૂલે ખુદા પછી દુનિયાનો સૌથી અફઝલ ઇન્સાન છે. જે રસૂલે ખુદા પછી દુનિયાનો સૌથી અફઝલ ઇન્સાન છે, તું એને કતલ કર્યો છે? પછી કહે છે વનઝાતિર રહમ મિન કુલુબિકુમ, અને તારા દિલથી રહમ નીકળી ગયો છે, ખતમ થઈ ગયો છે. તું કસીઉલ કલ્બ થઈ ગયો છે, તને તારા અંદર રહમ નથી,
તારું પેટ નથી ભરતો, તું આવા કામ કર્યો છે, તો યાદ રાખજે અલા ઇન્ના હિઝબલ્લાહી હુમુલ ફાઇઝૂન, અલ્લાહનો લશ્કર જે છે ને ઈ કામયાબ થવાનું છે, વ હિઝબશ શૈતાન હુમુલ ખાસિરૂન, શૈતાનનો લશ્કર જે છે ને ઈ ઘાટા ઉપાડવાવાળા છે. આ જનાબે ઉમ્મે કુલસુમનો ખુતબાનો એક ફરાઝ છે. ઈ ફસાતો બલાગત જે હતી જનાબે ઉમ્મે કુલસુમ અંદર ઈ હતી કે જે જનાબે ઝૈનબ ના અંદર હતી. પછી કહે છે કે તું એનો ખૂન બહાયો છે જેનો ખૂન બહાવ હરામ છે, અલ્લાહે હરામ કર્યો છે, જેને કતલ કરવા માટે તું એને કતલ કર્યો છે. પછી જનાબે ઉમ્મે કુલસુમ એટલે યઝીદ ના દરબારમાં કહે છે જહન્નમ તારા ઇંતજાર કરી રહી છે અને તું હિઝબે શૈતાનમાંથી છે, એટલે શૈતાનના લશ્કરમાંથી તું છે. પછી કહે છે હું મારા ભાઈ ઉપર એટલો ગિરિયા કરીશ કે મારા ગિરિયા કરવાથી જે છે ને એટલે તારો દુનિયામાં તારી જિલ્લત અને તારી બેઇજ્જતી થશે અને તારી ઇજ્જત ખતમ થઈ જશે આખી દુનિયાથી, અને કયામત સુધી તને જલીલ કરવામાં આવશે અને એમાં હુસૈનનું નામ બુલંદ કરવામાં આવશે. અને સાચે ને એટલા ગિરિયા કર્યા, એટલી આઝાદારી કર્યા જનાબે ઝૈનબ ઉમ્મે કુલસુમ ને કે આજ દુનિયામાં આજ આઝાદારી કરે છે શિયા અને દુનિયામાં ઇમામ હુસૈનનો ગમ મનાવવામાં આવે છે. આમાં જનાબે ઉમ્મે કુલસુમ ભાગીદાર હતા. કેનો ભાગીદાર હતા? જનાબે ઝૈનબનો ભાગીદાર હતા. બે બહેનો મળીને ઈ મોટા કામ કર્યા છે અને યઝીદને જલીલ કરી નાખ્યા છે. આજ હુસૈનનું નામ લેવા વાળા આખી દુનિયામાં છે, પણ યઝીદ ઉપર બધાય જે છે એને યઝીદને લાનતુલ્લાહ બોલે છે. એક સલવાર પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. કહે છે અમે લશ્કરે ખુદામાંથી છે. જનાબ ઉમ્મે કુલસુમ કહે છે અમે લશ્કરે ખુદામાંથી છે, તું લશ્કરે શૈતાનમાંથી છે. અને યાદ રાખજે કે લશ્કરે ખુદા હંમેશા કામયાબ થવાનું છે અને લશ્કરે શૈતાન હંમેશા જલીલ થવાનું છે. એટલા માટે જનાબે ઝૈનબ કીધા હતા વલ્લાહ લા તમહુ zikરના, ખુદાની કસમ એ યઝીદ તું અમારા zikરને મટાવી નહીં શકે. દુનિયાની કોઈ તાકાત નથી જે અમારા zikરને મટાવી શકે. એટલા માટે આજ હુસૈનનું નામ લેવા વાળા તમે જો આખી દુનિયામાં છે, હિન્દુસ્તાન હોય કે પાકિસ્તાન હોય કે ઈરાન હોય, યુરોપ હોય કે એશિયા હોય કે આફ્રિકા હોય કે અમેરિકા હોય, દર દુનિયાના ખૂણામાં હુસૈનનું નામ લેવા વાળા છે. બલકી અહીંયા સુધી ઉલમા લખે છે જ્યાં જ્યાં સુધી અલ્લાહની ખુદાની ખુદાઈ ચાલે છે ત્યાં ત્યાં સુધી હુસૈનનું નામ લેવા વાળા મોજૂદ છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. કેમ કે ઇમામ હુસૈન અલ્લાહ માટે કુરબાની દીધા હતા. યઝીદ પછી કહે છે તું વિચાર કરે છે કે તું એ હુસૈનને કતલ કરી દીધો છે તો એટલે તારી જીત થઈ ગઈ છે. જો તમે જનાબે ઉમ્મે કુલસુમનો ક્રાઇટેરિયા તમે જો કહે છે તને એ વિચાર છે કે તું શહીદ કરી દીધો છે હુસૈનને તો તારી જીત થઈ ગઈ છે. યાદ રાખજે જીત અને હારનો ક્રાઇટેરિયા કઈ બીજી વસ્તુ છે. કોણ જીત્યો કોણ હાર્યો કરવાના મેદાનમાં તમને ખબર છે? આમ તો જોવામાં હુસૈન શહીદ કરવામાં આવ્યા, લોહી બહાવવામાં આવ્યા, જનાબે અલી અકબર, જનાબે અલી અસગર, અબ્બાસ બધાને શહીદ કરવામાં આવ્યા. તો શું યઝીદની ફતહ થઈ ગઈ? સવાલ એ છે. જનાબે ઉમ્મે કુલસુમ શું મેસેજ દેવા માંગે છે? જનાબે ઉમ્મે કુલસુમ અમને ક્રાઇટેરિયા બતાવે છે. જીત અને હારનો મેયાર શું છે? ક્રાઇટેરિયા શું છે કે એને આપણે કહી શકીએ કે આ માણસ જીતી ગયો અને આ માણસ હારી ગયો. ઉમ્મે કુલસુમ કહે છે યાદ રાખજે કતલ થાવું યા જિંદા રહેવું ઈ ક્રાઇટેરિયા નથી જીત અને હારનો. તો શું ક્રાઇટેરિયા છે? ઉમ્મે કુલસુમ કહે છે કે જેનો મકસદ જિંદા રહી જાય, જે મકસદમાં કામયાબ થઈ જાય એની જીત છે, જે મકસદમાં નાકામ
થઈ જાય એની હાર છે. અગર જે ઈ કતલ કરવામાં આવે, એને શહીદ કરવામાં આવે, પણ એનો મકસદ જિંદો થઈ જાય તો તમે એમ સમજો કે એની જીત છે. આજ દુનિયામાં ઇમામ હુસૈનનો મકસદ જિંદા છે કે નથી? હુસૈનનો મકસદ શું હતો? યઝીદનો મકસદ શું હતો? હુસૈનનો મકસદ ઈ હતો લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ, અલ્લાહનું નામ લેવામાં આવે, ઉસૂલે દીન બચાવવામાં આવે, ફરુએ દીન બચાવવામાં આવે. યઝીદનો મકસદ શું હતો? કે અલ્લાહનું નામ મટાવવામાં આવે, ઉસૂલે દીન ફરુએ દીન મટાવવામાં આવે. યઝીદનો મકસદ હતો ઝિના શરાબ આમ કરવામાં આવે અને ખરાબ વસ્તુ ફેલાવવામાં આવે. એટલા માટે જ્યારે ઇમામે સજ્જાદથી પૂછવામાં આવ્યો કે કરબલામાં કેની જીત થઈ અને કેની હાર, તો ઇમામે સજ્જાદ શું કીધા હતા? અગર અઝાનમાં મારા નાના રસૂલે ખુદાનું નામ લેવામાં આવે તો તમે એમ લખો કે અમારી જીત છે. જો અગર અઝાનમાં નામ લેવામાં ના આવે તો તમે લખો કે યઝીદની જીત છે. તો આજ અઝાનમાં અલ્લાહ અને નબીનું નામ લેવામાં આવે છે કે નથી આવતો? તમે સર્ચ કરો, આજની સાયન્સ સર્ચ કરી છે, 24 કલાકમાં 1 મિનિટ બી આવા મિનિટ નથી કે જે મિનિટમાં અલ્લાહ રસૂલનું નામ લેવામાં ન આવતો હોય આખી દુનિયામાં. દાખલા તરીકે એક જગ્યા અઝાન શરૂ થાય છે, બીજી જગ્યા અઝાન ખતમ થાય છે. એક જગ્યા નમાઝ શરૂ થાય છે, બીજી જગ્યા નમાઝ ખતમ થાય છે. આવી રીતે આખી દુનિયામાં હિસાબ કર્યા છે તો 24 કલાક અલ્લાહનો રસૂલનું નામ દુનિયામાં લેવામાં આવે છે. ઈ છે મોજઝો, ઈ છે મકસદ હુસૈન. ઉમ્મે કુલસુમ યઝીદને અને બતાવે છે કે તું જે છે ને, તારો મકસદમાં તને કામયાબી નત મળી, એટલા માટે તારી હાર છે. અમને અમારા મકસદમાં કામયાબી મળી, એટલા માટે અમારી જીત છે. અગરચે તમે હુસૈનને શહીદ કરી દીધા, શહાદત અને કત્લ કરવું ઈ ક્રાઇટેરિયા નથી, મકસદને જિંદા રાખવું ઈ ક્રાઇટેરિયા છે. સલવાત પઢીએ મુહમ્મદ વાલે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ऊपर। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आली मुहम्मद. છે કોઈ औरत જે હાકીમે વક્તના સામે બોલે કે તું લશ્કરે શૈતાનમાંથી છે અને અમે અલ્લાહનું લશ્કરમાંથી છે? ઉમ્મે કુલસુમ કહે છે યઝીદ તું લશ્કરે શૈતાનમાંથી છે. અઝીઝો, લશ્કરે શૈતાનમાંથી આવવાની કઈ નિશાની અલામત છે કે એને આપણે કહી શકીએ કે કોણ લશ્કરે શૈતાનમાં છે અને કોણ અલ્લાહનું લશ્કરમાં છે? એની કઈ અલામત છે? હું તમને અલ્લાહનો લશ્કરની કઈ અલામત બતાવું છું. ઉમ્મે કુલસુમ શું કહે છે? અમે લશ્કરે ખુદામાંથી છે. યઝીદ લશ્કરે શૈતાનમાંથી છે. લશ્કરે ખુદામાં જે હોય એની ખુસૂસિયત શું છે? હું તમને એક બે વાત કહીને તમારી zahmat તમામ કરું. કહે છે કે પહેલી નિશાની છે કે હક ઉપર જે માણસ બાકી રહે, હક બોલે, હક ઉપર બાકી રહે, હક ઉપર સાબિત કદમ રહે, તો ઈ કહેવાય લશ્કરે ખુદામાંથી છે. જે માણસ લશ્કરે ખુદામાંથી હોય, ઈ હક બોલે, હક ઉપર બાકી રહે, હક વાળાનો સાથ આપે, ઈ લશ્કરે ખુદામાંથી છે. અને હકનો જો ક્રાઇટેરિયા તમને જોવું હોય, કેવી રીતે આપણને ખબર પડશે કે આ માણસ હક ઉપર છે કે આ માણસ હક ઉપર નથી? તો ઈ એક ક્રાઇટેરિયા જનાબે સલમાન ફારસી અમને બતાવી દીધો છે. જનાબે સલમાન ફારસી કહે છે કે હું જ્યારે રસૂલે ખુદા પાસે જાતો તો રસૂલે ખુદા શું કહેતા હતા? યા સલમાન હાદા વ હિઝબુહુ હુમુલ મુફલિહૂન. એટલે આ અલી અને અલીનો જે લશ્કર વાળા છે ને, આ લોકો હક ઉપર છે, આ લોકો કામયાબ છે. એટલા માટે હદીસમાં છે અલ હક્કુ મા અલી વ અલીઉન મા હક. હક અલી સાથે છે, અલી હક સાથે છે. તો અગર હક ઉપર બાકી રહેવું હોય તો અલીનો સાથ ખપે છે. અલીનો સાથ વગર કોઈ હક ઉપર બાકી રહેવાનો દાવા નહીં કરી શકે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आली मुहम्मद. પહેલી અલામત જે લશ્કરે ખુદાની છે, એ આપણા માટે મેસેજ છે. યઝીદના સામે કીધા જનાબે ઉમ્મે કુલસુમ, પણ મેસેજ કેના માટે છે? આપણા માટે છે. એટલે શું મેસેજ છે? એટલે અમને લશ્કરે ખુદા
ખુદામાંથી ભોગ ખપે. તો અમે લશ્કરે ખુદામાંથી થવા માંગે તો સૌથી પહેલી નિશાની શું છે? હક બોલો, झूठ ન બોલો. કોઈના રોઆબમાં આવીને બદલાવી ના જાઓ, તમારી વાતને ચેન્જ ના કરી નાખો. હક ઉપર બાકી રહો અને અલીનો સાથ ખપે છે. ઈ પહેલી અલામત છે લશ્કરે ખુદામાંથી થવાની. બીજી અલામત શું છે? જનાબે ઉમ્મે કુલસુમ પેગામ આપે. બીજી અલામત જે માણસ લશ્કરે ખુદામાંથી હોય ને, અલ હુબ્બુ ફિલ્લાહ વલ બુગ્ઝુ ફિલ્લાહ, ઈ અલ્લાહની મોહબ્બતમાં માણસો સાથે મોહબ્બત રાખે છે અને અલ્લાહની મોહબ્બતમાં માણસો સાથે બુગ્ઝ રાખે છે. એટલે જે અલ્લાહનો દોસ્તાર છે ને, તો એના સાથે દોસ્તી રાખે છે અલ્લાહ માટે. જે અલ્લાહનો દુશ્મન છે ને, એના સાથે દુશ્મની રાખે છે અલ્લાહની મોહબ્બત માટે. એટલા માટે નહીં કે આ મારો ભાઈ છે, આ મારો કુટુંબવાળા છે, આ મારો જે છે ને શું આપણે કહે ખાનદાનમાંથી છે, એટલા માટે મને ખપે છે કે હું એના સાથે મોહબ્બત રાખું, એની મદદ કરું. ના, ઈ ક્રાઇટેરિયા ગલત છે. ઇસ્લામ કહે છે કે ભલે ભાઈ હોય, ભલે કુટુંબવાળા હોય, ભલે ખાનદાનવાળા હોય, પણ તમે જો ઈ જે માણસ છે અલ્લાહવાળા છે કે નથી, અલ્લાહની મોહબ્બતમાં એના સાથે મોહબ્બત રાખો. ઈ લશ્કરે ખુદાની અલામત છે. અને એક માણસ છે અમે નફરત કરીએ છીએ, તો એટલા માટે નફરત ના કરો આ તો મારો ભાઈનો દુશ્મન છે, આ તો મારો કુટુંબનો દુશ્મન છે, આ તો મારો બાપનો દુશ્મન છે, આ તો મારી બહેનનો દુશ્મન છે. ના, ઈ ક્રાઇટેરિયા ગલત છે. ભલે ભાઈનો દુશ્મન હોય, બહેનનો દુશ્મન હોય, પણ અલ્લાહનો દુશ્મન છે કે નથી? અલ્લાહનો દુશ્મન હોય તો દુશ્મની કરો, પણ અલ્લાહનો દુશ્મન ન હોય તો આ દુશ્મની બેકાર છે. લશ્કરે ખુદામાંથી થાવાની બીજી અલામત અલ હુબ્બુ ફિલ્લાહ વલ બુગ્ઝુ ફિલ્લાહ, એટલે અલ્લાહ માટે મોહબ્બત કરો માણસો સાથે, અલ્લાહ માટે નફરત કરો માણસો સાથે. એક સલવાત પઢીએ મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. જનાબે મૂસાનો એક વાકયા છે અને પરવરદિગારે આલમ એને પૂછે છે, મૂસા તું મારા માટે શું કહેરા છે હજી સુધી? મૂસા કહે છે, પરવરદિગારે આલમ હું રોજા રાખ્યો છું, નમાઝ પઢ્યો છું, તારી ઇબાદત કર્યો છું, તારી ઇતાઅત કર્યો છું. તો અલ્લાહે કહે છે કે મૂસા આ બધું તો તું તારા માટે કર્યો છે, તું કઈ મારા માટે નથી. મારા માટે શું કર્યો છે? તો મૂસા પૂછે છે એટલે તમે શું મને પૂછવા માંગો છો? પરવરદિગારે આલમ કહે છે કે શું મારી મોહબ્બતમાં કોઈ માણસ સાથે મોહબ્બત કર્યો છે? મારી મોહબ્બતના લીધે કોઈ માણસની મદદ કર્યો છે? મારી મોહબ્બત માટે કોઈનો જે છે ને મુશ્કેલ હલ કર્યો છે, સોલ્વ કર્યો છે? મારી મોહબ્બતમાં કોઈને ખાવાનું ખવડાવ્યો છે? મારી મોહબ્બતમાં કોઈને શું આપણે કે કપડા પહેરાયો છે? મારી મોહબ્બતમાં કોઈની મદદ કર્યો છે? ઈ બધું જો તમે કર્યા હોય તો તમે એમ લખો ઈ તમે અલ્લાહ માટે કર્યા છો. પણ આ રોઝા, નમાઝ, હજ, ઝકાત આ બધું તારા માટે છે. સલવાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અજીઝો, હું જે છે તમારી સમક્ષ બે અલામત બયાન કર્યો. કઈ વસ્તુની અલામત? લશ્કરે ખુદામાં શામિલ થવાની. આપણને ખબર છે કે અમે અલ્લાહનો લશ્કરમાંથી છે, તો બે અલામત આજ ખાલી બયાન કર્યો છે. એક પહેલી અલામત હક બોલવું, હક ઉપર સાબિત રહેવું. બીજી અલામત જે બી આપણે કામ કરીએ અલ્લાહ માટે કરીએ. આમાં અલ્લાહની મરજી છે કે નથી? અલ્લાહની મરજી હોય તો ઠીક છે, અલ્લાહની મરજી ના હોય તો બરાબર. તો કેવી રીતે ખબર પડશે કે આમાં અલ્લાહની મરજી છે કે નથી? અજીઝો, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, એકદમ ઇમ્પોર્ટન્ટ વાત છે. કેવી રીતે ખબર પડશે કે હું જે કામ કરું છું આમાં અલ્લાહની મરજી છે કે નથી? ક્રાઇટેરિયા શું છે? અજીઝો, બે મરજીને સામે રાખવામાં આવે. આ મારી મરજી છે, આ અલ્લાહની મરજી છે. આ બે મરજીમાંથી આપણી મરજીને કુરબાન કરી નાખે તો એમ સમજો કે અલ્લાહની મરજી છે. પણ આપણી મરજીને કુરબાન ના કરે તો એમ સમજો અલ્લાહની મરજી શામિલ નથી. એક સલવાત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ
મોહમ્મદ હવે એક બે અલામત હિઝબે શૈતાનમાંથી શૈતાનનો લશ્કરની અલામત શું છે? જનાબે ઉમ્મે કુલસુમનો ખુતબાની તશરીહ કરું છું તમારા સામે, યાદ રાખજો. જનાબે ઉમ્મે કુલસુમ યઝીદના સામે બયાન કરે છે કે શૈતાનની લશ્કરની અલામત શું છે. કહે છે શૈતાનની લશ્કરની અલામત ઈ છે કે હક અને બાતિલને મિક્સ કરી નાખે છે માણસ. હક અને બાતિલ બેને મિક્સ કરી નાખે છે. એટલે યઝીદ બી રઝિયલ્લાહ અને હુસૈન બી રઝિયલ્લાહ. કેવી રીતે થઈ શકે છે ભાઈ? એક કાતિલ છે, એક મક્તુલ છે, એક જાલિમ છે, એક મઝલૂમ છે, એક હક છે, એક નાહક છે, તો કેવી રીતે બે રઝિયલ્લાહ થઈ જાય? તમે જો આજ ના જમાનામાં યા લોકો ક્લિપ કાટે છે. હુસૈન ને ભી કહે છે કે હુસૈન ભી સારા માણસ હતા, યઝીદ ને ભી કહે છે કે સારા માણસ હતા. નઉઝુબિલ્લાહ. તો હક અને બાતિલ ને આ લોકો મખલૂત કરે છે, એટલે મિક્સ કરે છે. ઈ હિઝબે શૈતાનની અલામત છે. એટલે લશ્કરે શૈતાનની અલામત ઈ છે. એટલે અલગ નથી કરતા કે આ હક છે, આ બાતિલ છે, બેને મિક્સ કરી નાખે છે. એટલે હું જાલિમ સાથે ભી છું અને મઝલૂમ સાથે ભી છું. કેવી રીતે થઈ શકે? હું યઝીદ સાથે ભી છું અને હુસૈન સાથે ભી છું. ઈ પોસિબલ છે? અરે ભાઈ, ये तो अकल कबूल નથી કરતી. એક જ વખતમાં દિન ભી હોય અને રાત ભી હોય મુમકિન છે? એક જ વખતમાં ઠંડુ હોય અને ગરમ હોય ઈ મુમકિન છે? તો જેવી રીતે દિન અને રાત એક જ સાથે ભેગા નહીં થઈ શકે, આવી રીતે હક અને બાતિલ ભેગો નહીં થઈ શકે. યા તો હક, યા તો બાતિલ, યા તો દિવસ, યા તો રાત. સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આજ આપણા જમાનામાં ઈ વખત આવી ગયો છે. સોસાયટી જનરલ વાત કરું છું, તમે કઈ એક જગ્યાની વાત નથી કરતો, આખી દુનિયાની વાત કરું છું. માણસો સમાજમાં સોસાયટીમાં આવાજ છે આપણી ઈ જાલિમ સાથે ભી છે, મઝલૂમ સાથે ભી છે. જાલિમ સાથે જઈને કહે છે હું તારા સાથે છું, એ મઝલૂમ સાથે આવીને કહે છે કે હું તારા સાથે છું. આવા ટાઈમ આવી ગયો છે. હું જોઉં છું દુનિયામાં આવી રીતે છે. એટલે જનાબે ઉમ્મે કુલસુમ ફૈસલા કરે છે. શું ફૈસલા કરે છે? એક કોરે થઈ જાઓ, બે કોરે ના થાઓ. એટલા માટે શૈતાનની બીજી અલામત, લશ્કરે શૈતાનની બીજી અલામત નિફાક છે. એને નિફાક કહેવામાં આવે છે, એને મુનાફિકત કહેવામાં આવે છે. જનાબે ઉમ્મે કુલસુમ કહે છે તું લશ્કરે શૈતાનમાંથી છે. એ યઝીદ તું મુનાફિક છે અને તું નાહક છે, તું જાલિમ છે. સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અને ત્રીજી જે અલામત છે ઈ જાણવા છતાં કે આ હક છે, બાતિલને શું કરે છે? આ લોકો તબલીગ કરે છે કે બાતિલને સાબિત કરે છે કે ઈ હક ઉપર છે. એક્ઝામ્પલ આપું તમને. ત્રીજી અલામત લશ્કરે શૈતાનની, જ્યારે જંગે સિફીનમાં, એટલે માવિયા અને ઇમામ અલીના દરમિયાન જંગે સિફીનમાં જ્યારે માવિયાને એમ થયું કે હવે તો અલી હાવી થઈ જશે, ફતહ મળી જશે, તો તમને ખબર છે માવિયા શું કર્યો? નેઝા ઉપર કુરાન બુલંદ કર્યો અને માણસોને એલાન કરે છે જો અમે કુરાન સાથે છીએ. અને ફ્રેમમાં આવી ગયા માણસો. ઇમામ અલીને મૂકીને ભાગી ગયા માવિયા તરફ. કેમ? કેમ કે માવિયા કુરાનને બુલંદ કર્યો છે, અમે કુરાન તરફ છે. માવિયાને ખબર છે અલી હક ઉપર છે, પણ કુરાન બુલંદ કરીને ફરેબ આપે છે કે અમે હક ઉપર છે. અને અલીનો જે છે ને કેટલા માણસ માવિયા તરફ ફેલા ગયા, પણ જે મજબૂત ઈમાન વાળા હતા ઈ જાણતા હતા, ઈ ના ગયા. એને ખબર હતી આ કુરાન નથી નેઝા ઉપર, કુરાનનો ઢાંચો છે, કુરાનની રૂહ તો અલી છે, કુરાનની રૂહ તો અલી છે. રસૂલે ખુદા તો ફરમાયા છે કે જો તમને જોવું હોય કે કોણ હક ઉપર છે તો તમે યાદ રાખજો અલ હક માલી વ અલીઉન મલ હક. હક અલી સાથે છે, અલી હક સાથે છે અને હક અલી સાથે છે. તો અગર જે કોરે અલી છે, કુરાન ઈ જ કોરે હશે, પણ જાહિરમાં ઈ કુરાનનો ઢાંચા તમને જોરાવીને ફરેબ દીધા કે જો અમે હક ઉપર છે. કેમ? કેમ કે માવિયા લશ્કરે શૈતાનમાંથી, એટલા માટે ગુમરાહ કર્યો. તો ઈ ત્રીજી અલામત છે કે ભાઈ ખબર છે આ ખરાબ માણસ છે, હવે તબલીગ કરે છે ને આ સારા માણસ છે. આજના જમાનામાં બધું એટલે મુંતબિક થાય છે, લાગુ પડે છે. જનાબ ઉમ્મે કુલસુમનો ખુતબા આજના જમાના પર લાગુ પડે છે. અમને ખબર છે આ તો યાર
એને અંદર કાબિલિયત નથી, એને અંદર ઇલમ નથી, એને અંદર જે સલાહિયત નથી, અને પછી અમે તબલીગ કરે છે કે ના આ સારા માણસ છે. તો આવી રીતે જનાબ ઉમ્મે કુલસુમ કહે છે એ યઝીદ તું મુનાફિક છે, તું નાહક છે, અને તારા અંદર જે છે ને તું હક અને બાતિલ ને મિક્સ કરે છે, અને તું લશ્કરે શૈતાનમાંથી છે. એક સલવાત પઢે મુહમ્મદ વાલો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અઝીઝો, છેલ્લી અલામત અને ઝામત તમામ કહે છે કે છેલ્લી અલામત જે લશ્કરે શૈતાનની છે એ ગફલત છે. લશ્કરે શૈતાન વાળા માણસ ગાફિલ હોય છે, એટલે ગફલતમાં હોય છે. એટલે ગફલતમાં છે એટલે આખિરતને ભૂલી જાય છે, જહન્નમને ભૂલી જાય છે, કબ્રને ભૂલી જાય છે, બરઝખને ભૂલી જાય છે, અઝાબને ભૂલી જાય છે, એટલે અલ્લાહને અને રસૂલને ભૂલી જાય છે. જનાબે મૂસા જાતા હતા કોઈ તૂર ઉપર, એક માણસથી મુલાકાત થાય છે, પૂછે છે તું ક્યાં જાય છે? મૂસા કહે છે હું અલ્લાહ પાસે કોઈ તૂર ઉપર જાઉં છું વાત કરવા માટે. તો એ માણસ કહે છે કે તારા ખુદાને જે છે ને કહેજો કે હું એને નથી માંગતો અને એની અતાત નથી કરતો, પણ તારા ખુદા મારો કંઈ બિગાડી ના શકો. મારા પાસે માલ છે, દौलत છે, જનાવર છે, ઘર છે, વાઇફ છે, બધું મારા પાસે નેમતો છે, પણ હું એની અતાત નથી કરતો. શું બિગાડી શકો તમારા ખુદા? મારો પૈગામ પુકારી દેજો તમારા ખુદાને. મૂસાને કહે છે, મૂસા જાય છે કોઈ તૂર ઉપર અને વાતો કરે છે અલ્લાહ સાથે. જ્યારે આવા લાગે છે તો પરવરદિગાર આલમ પૂછે છે મૂસાને કે કોઈ બંદા કોઈ મેસેજ મૂકેલો તો તમે કેતા ભૂલી ગયા? તો મૂસા કહે છે પરવરદિગાર હું ભૂલ્યો નથી, મને યાદ છે, પણ એટલી બદતમીજી સાથે એ મેસેજ મૂકેલો છે મને નહોતો ખબર કે હું તમારા સામે એની વાત કરું. તો પરવરદિગાર આલમ કહે છે મને બધું ખબર છે, ખાલી એને ઈ કહી દેજે કે એના પાસે બધું છે, નેમત, માલ, દौलत, પણ જે સૌથી મોટી નેમત છે ને હું છીની લીધો છું એનાથી, અને એના લીધે ઈ બેચારા થઈ જશે. તો મૂસા આવે છે એના પાસે એને કહે છે, તો જવાબ પૂછે છે મૂસા કહે છે કે જવાબ આમ મેલો કે આ બધું તો જાહિર છે માલ દौलत, પણ એક આવી મોટી નેમત અલ્લાહ છીની લીધો છે તારાથી કે તને ખબર જ નથી, અને આમાં તમને મોટું નુકસાન થઈ જશે. તો પૂછે છે શું છે? તો કહે છે અલ્લાહ કીધો છે કે હું તારા દિલથી મારી યાદને છીની લીધો છું, તું કોઈ વખત મને યાદ નહીં કરી શકે, એટલે ઈમાન ખતમ કરી નાખ્યો છું. એનો અર્થ એ થયો કે એક દિવસ આવશે તારો દિલ કઠણ થઈ જશે, જ્યારે કઠણ થઈ જશે કુફર ઉપર તારી મોત આવશે તો જેટલા તું અહીંયા મોજ મજા કર્યો છે દુનિયામાં એના કેટલા ઘણા તારા ઉપર અઝાબ આવશે, ઈ તમને આખિરતમાં મળશે. એટલે હું તમારી કિંમતી ચીજ છીની લીધો છું, એટલે તું ગાફિલ થઈ ગયો છે, એટલે અલ્લાહની યાદથી ગાફિલ થઈ ગયો છે. કેમ કે હું છીની લીધો છું મારી યાદને. તો અઝીઝો, લશ્કરે શૈતાનની જે અલામત છે એક અલામત ઈ છે કે ઈ ગાફિલ હોય છે, એટલે અલ્લાહ રસૂલને બોલાવી દે છે હલાલ હરામ અને જાયઝ નાજાયઝ શું એને કઈ ખબર નથી પડતી. અઝીઝો, ખુલાસો આજ જનાબ ઉમ્મે કુલસુમની શહાદત વિલાદતની તારીખ છે, એટલા માટે એક ફરાઝ જનાબ ઉમ્મે કુલસુમનો બયાન કર્યો. આ ફરાઝમાં હિઝબ શૈતાન અને હિઝબ અલ્લાહ, હિઝબુલ્લાહ એટલે અલ્લાહનું લશ્કર અને શૈતાનનું લશ્કરની વાત કરે છે જનાબ ઉમ્મે કુલસુમ. અને એની અલામત જે હતી અલ્લાહનું લશ્કરની ઈ બયાન કર્યો, શૈતાનનું લશ્કરની જે અલામત હતી ઈ બયાન કર્યો. હું અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગાર આલમ બધાને જનાબ ઉમ્મે કુલસુમના આ ફરાઝ ઉપર અમલ કરવાની તૌફીક ઇનાયત ફરમાવે. બધાને અલ્લાહનો લશ્કરમાં શામિલ થવાની તૌફીક ઇનાયત ફરમાવે. પરવરદિગાર જનાબ ઉમ્મે કુલસુમની વિલાદતના સદકે हमारी गुनाह कबीरा सगीरा ने माफ फरमा, हमारा मरोमिनी मगफिरत फरमाओ, इमाम ज़माना ना तो हुर्मत आजील फरमाओ, हमें तेरा साचा इंसान में शुमार फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा.